હવે ભાજપના નેતાઓને ગરીબાઈથી શરમ આવી રહી છે. પ્રગતિ વિકાસની છેલ્લા 25 વર્ષથી વાતો કરે છે, પરંતુ હવે વાતોમાં એમને ગરીબો નડી રહ્યા છે. આખા ગુજરાતમાં નાનાથી લઈને લગભગ 200 જેટલા શહેરોમાં ઝૂંપડાઓ અને દબાણ બુલડોઝરથી દૂર કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં આવા બધા થઈને ટોટલ છેલ્લા 3 વર્ષમાં 15,000 જેટલા બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. એમાં સૌથી મોટા ઓપરેશન જે કહી શકાય એ ચંડોળા અને બીજું ઈસનપુરનું. આ 2 મોટા ઓપરેશન જે કર્યા હતા એવું એ દાવો કરવામાં આવે છે. તો ગરીબોના ઝૂંપડાઓ તોડવામાં આવે છે, પરંતુ હમણાં જ આપણે જોયું કે પાલનપુરમાં જે આખી વાત થઈ હતી, પાલનપુરમાં હમણાં આપણે 6 દિવસ પહેલા આપણા મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગયા હતા અને આ જોઈ શકાય છે કે ઘર ઘર સ્વદેશીના નારા સાથે લગાવેલા હતા દિવાલો ઉપર. આ દિવાલ આપણે જોઈ રહ્યા છીએ, એ દિવાલ પણ એક રહસ્યમય દિવાલ છે. એ દિવાલની પાછળ આખી એક અજાયબી ભરી દુનિયા હોય એવું ભારતીય જનતા પાર્ટી માની રહી છે. કારણ કે આ દિવાલ એક કૃત્રિમ દિવાલ છે, ઢાંકી દેવામાં આવેલી દિવાલ છે. એની પાછળ જે છે એ પાછળ ઝૂંપડપટ્ટી છે. આ જોઈ શકીએ છીએ આપણે ઝૂંપડપટ્ટી. હમણાં જ આપણે જોઈએ કે આ આખી જે દિવાલ જે છે એ દિવાલ સ્પષ્ટપણે દેખાય છે કે કઈ રીતે બનાવવામાં આવી છે. 6 દિવસ પહેલાની વાત છે, વધારે લાંબો સમય નથી થયો. અને આ એટલા માટે કરી રહ્યા છે કે દિવાલ જે બનાવી હતી એ દિવાલ પણ પછી દૂર કરી નાખી. તો આપણે આ જ વાત આપણે કરવી છે આજે. અને વાત એટલા માટે કરવી છે કે ત્યાંના રવિ સોની છે, એ રવિ સોની મિત્રો પાલનપુર શહેરની અંદર આવતીકાલે ગુજરાતના સીએમ સાહેબ આવવાના છે અને લગભગ જ્યાં સુધી મેં સાંભળ્યું ત્યાં સુધી 1,000 કરોડ રૂપિયાના કામના લોકાર્પણ કરવાના છે. પાલનપુરમાં રવિ સોની સામાજિક ક્ષેત્રે મોટું કામ કરી રહ્યા છે અને સરકારની પોલ કરે છે અનેક કિસ્સાઓ પર. ખાસ કરીને જે સ્થાનિક નગરપાલિકા છે, પાલનપુર નગરપાલિકા, એની અનેક પોલ એ ખોલતા આવ્યા છે. અને આજે બીજી એક પોલ એમણે જે દિવસે કાર્યક્રમ હતો એના આગલા દિવસે આ પોલ ખોલી હતી ને એ સમયનો વિડીયો છે. આજે શું પરિસ્થિતિ એ પણ આપણે જોઈશું. પહેલા રવિને સાંભળી, રવિ સોની શું કહી રહ્યા છે એ સાંભળીએ. એમાં આપણું બાયપાસ પણ છે, બીજા બી ઘણા બધા અંદર છે કે જેના માટે પાલનપુર શહેરે ગર્વ લેવો પડે. અને એના માટે જે મંડપ બધું જે બંધાયું છે એ પણ તમને હું બતાવી દઉં પહેલાં એકવાર. તમને એમ થાય કે ભાઈ પાલનપુર શહેરમાં કંઈક સારું થવા જઈ રહ્યું છે. બાયપાસ માટે આવી રહ્યા છે અને આવતીકાલે આવી રહ્યા છે. એમની માટે મસ્ત બધું ગોઠવાઈ પણ ગયું છે. તમે જુઓ બધું કમ્પ્લીટ ગોઠવાઈ ગયું છે. એમનું વેલકમ છે અને હજારો કરોડની વાત ચાલે છે. બરાબર, ભારતની ઇકોનોમી પણ 5 ટ્રિલિયન ઇકોનોમી બાજુ જઈ રહી છે. એ બી વાત એટલી જ વ્યાજબી છે. પણ તમને બીજી એક મસ્ત વસ્તુ બતાવું મિત્રો. આ બધું તો થાય જ છે, બરાબર છે. કરોડો રૂપિયા થઈ રહ્યા છે, 1,000 કરોડ રૂપિયા. આ 1,000 કરોડ રૂપિયાની પછી આ આગળ તમને એક મસ્ત એક દિવાલ જેવું બતાવું છું. આ તમે દિવાલ ધ્યાનથી જોજો. સામે તમને જે દિવાલ દેખાય છે આ દિવાલ શેની છે મિત્રો તમને ખબર છે? આખી દિવાલ જે બનાવી છે શું લાગે છે? શેની દિવાલ છે? એમના વર્ડિંગ્સ માટે લગાવી છે, લોકલ ફોર વોકલ માટે લગાવી છે. લોકલ ફોર વોકલની વાત છે, પણ આ બધી એજન્સી બીજી કામ કરી રહી છે. પાલનપુરની અંદર કોઈ છે નહીં, એટલે બહારની એજન્સીઓ કામ કરવા અહીંયા પાલનપુરમાં આવી છે. પણ કંઈ વાંધો નહીં, આપણે એમાં આપણો વિષય છે નહીં. પણ તમને હું જે બતાવવા માટે પ્રયત્ન કરવાનો છું એ સચ્ચાઈ જે છે, સચ્ચાઈ એ છુપાવવા માટે આ દિવાલ ઊભી કરવામાં આવી છે. અને સીએમ સાહેબને પાલનપુરની અંદર પણ લોકો હજી પણ 2 ટાઈમ ખાવાના ફાંફા છે અથવા ઝૂંપડપટ્ટીમાં રહે છે એવું દેખાઈ ન જાય એના માટે આ દિવાલ બનાવવામાં આવી છે. આ દિવાલની પાછળ ખૂબ જ મોટી એક આખી ઝૂંપડપટ્ટી છે. આપણે 5 ટ્રિલિયન ઇકોનોમીવાળા માણસો છીએ, પણ આજે પણ આપણે પડદાથી ઝૂંપડપટ્ટીને ઢાંકવી પડે છે. તો આ કેટલું આપણે ભારત કેટલો વિકાસ કરે છે તમે ખાલી જુઓ. હજી હું તમને એ બાજુ લઈ જવાનો પ્રયત્ન કરું છું, કારણ કે મેં જોયું નથી એની પાછળ કે શું છે, કેટલું છે. પણ તમે જોજો કે આ દિવાલની પાછળ જે સચ્ચાઈ છે એ આખી અલગ છે. અહીંથી આ એની સચ્ચાઈ છે. જુઓ આ દિવાલ જે બનાવવામાં આવી છે, આ દિવાલ શેના માટે છે તમે હવે સમજી શકતા હશો કે જુઓ આ દિવાલની પાછળ આ રીતે લોકોના ઘર છે. અને લોકોના ઘર સરકાર ના જોઈ જાય અને એમને સાચું કંઈ દેખાડવાનું જ નહીં. પાલનપુરમાં જે આવે બધું ખોટું જ દેખાડવાનું, એને સાચું કંઈ જ નહીં દેખાડવાનું.
એવું આ એક પ્રયત્ન થઈ રહ્યો છે. તમે જુઓ, આ જુઓ, આ દિવાલ બનાવી છે આ રહી છે, જેથી પેલી બાજુવાળા આ બાજુ કંઈ જોઈ ના જાય અને પોલ ના ખુલી જાય કે પાલનપુર શહેરમાં બધું સારું સારું છે, આજ બધી સાફ સફાઈ ચાલુ છે. જે 10-10 વર્ષથી 5-5 વર્ષથી જે સફાઈ થઈ નથી એ સફાઈ પણ આજે થવાની ચાલુ થઈ ગઈ. આજુબાજુ દર્દીઓ હતા, એ દર્દીઓ માટે ક્યારે જ નથી, પણ આજે સીએમ સાહેબ આવવાના છે તો બધું થઈ જાય છે. આ જુઓ, કહેવાની વાત મિત્રો એ છે કે જો રાજનેતાઓ માટે આ બધું થઈ શકતું હોય તો પ્રજા માટે આ બધું ક્યારે થવાનું છે? કેમ પ્રજા માટે જ કંઈ નથી? આ જુઓ મિત્રો, એમનો પ્રશ્ન વાજબી છે, પ્રજા માટે કેમ ન થતા? 1000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ તમારે અલગ અલગ ત્યાં એ વિસ્તારના પ્રોજેક્ટ રજૂ કરવાના છે અને ત્યાંનો જે રિંગ રોડ છે પાલનપુરનો, વિવાદાસ્પદ, અત્યંત વિવાદાસ્પદ અને કૌભાંડોના અનેક આરોપો પણ થયા છે જમીનોના કૌભાંડોના. એની યોજના ખુલ્લી મૂકવાથી લઈને ત્યાં જે બીજા બધા પ્રોજેક્ટ હતા એનું બધું લોકાર્પણથી લઈને નવા પ્રોજેક્ટની 1000 કરોડ રૂપિયાની વાત હતી. એ જ્યારે વિકાસની વાત કરતા હોય ત્યારે આ ગરીબોને ઢાંકી દેવાના એવું છે. આપણે નરેન્દ્ર મોદી પણ એ જ રીતે ટ્રમ્પ અમદાવાદમાં આવ્યા ત્યારે આપણે જાણીએ છીએ કે એરપોર્ટની બાજુમાં જે ઇન્દિરા બ્રિજ છે ત્યાં આ જ પ્રકારની દિવાલ બનાવી દેવામાં આવી હતી, જેથી કરીને અમેરિકન પ્રમુખ અમદાવાદની ગરીબી ન જોઈ શકે. સાંભળો રવિ આગળ શું કહે છે. એવું નથી કે આ તાત્કાલિક હાલના બનાવેલા છે. જુઓ, દરેક વ્યક્તિ અહીંયા શાંતિથી રહે છે, કોઈને અહીંયા તો આ આવી કેવી પરિસ્થિતિ છે કે જે જુઓ મિત્રો, કેટલી લાંબી ઝૂંપડપટ્ટી છે તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. ઠેઠ પાછળ સુધી છે. જુઓ કઈ રીતે ચાલવું પડે છે, લોકોને તકલીફ કેટલી પડે છે. જુઓ, જ્યારે નેતા આવવાના હોય એ વખતે દિવાલ બનાવવાનો મતલબ શું છે? કેમ આ લોકોને શાંતિથી રહેવા નથી દેતા? હે ને, આ તમારે હા બોલો બોલો, શું કહો? પાણી બંધ કરી દીધું, પછી પાણી લાવવાથી મુશ્કેલ થઈ ગયું. પાણી લાવવા નહીં દેતા. તો પાણી પણ બંધ કરી દીધું. મહિલા સ્પષ્ટપણે રવિને કહી રહ્યા છે કે પાણી પણ બંધ કરી દીધું. તો આવી બેરહમી આ નેતાઓ કેમ બતાવી રહ્યા છે? શું આ ગરીબો એ ગુજરાતના નાગરિકો નથી? બહારના દેશના છે? કેમ છુપાવો છો આ બધું? તમે જે છે ખુલ્લામાં કહો. આ સીએમ સાહેબ આવી રહ્યા છે, કોકને લાખો કરોડોનો બખત હશે, જ્યારે અમુક લોકોને અહીંયા આગળ પીવાના પાણીની પણ તકલીફ પડી રહી છે. એમને પાણી નહીં, અમે પોતે વેચાતું પાણી લાવ, સ્ટેશનથી પાણી ભરી લાવ, શું કરીએ? પાણીનું નહીં અહીંયા બરાબર. જુઓ મિત્રો, આ હકીકત છે, આ પાલનપુરનું છે, આ કોઈ મેં ઊભું કરેલું નથી મિત્રો.